ફાયરવોલનો મુખ્ય હેતુ શું છે? નેટવર્કમાં અનિચ્છનીય પ્રવેશ અટકાવવો. ફાયરવોલ કયા સ્તરે કામ કરે છે? નેટવર્ક લેવલ અને એપ્લિકેશન લેવલ. ફાયરવોલના કેટલા પ્રકાર છે? 4. પેકેટ ફિલ્ટર, સ્ટેટફુલ, પ્રોક્સી અને નેક્સ્ટ જનરેશન. પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલ કયા આધાર પર કામ કરે છે? આઈપી એડ્રેસ અને પોર્ટ નંબર પર. સ્ટેટફુલ ફાયરવોલ કઈ વસ્તુને ટ્રેક કરે છે? સેશન અને કનેક્શન સ્ટેટસ. પ્રોક્સી ફાયરવોલનું મુખ્ય કામ શું છે? યુઝર અને સર્વર વચ્ચે મધ્યસ્થ તરીકે કામ કરવું. નેક્સ્ટ જનરેશન ફાયરવોલમાં કયા ફીચર્સ છે? એપ્લિકેશન અવેરનેસ, ઇન્ટ્રુઝન પ્રિવેન્શન, ડીપ પેકેટ ઇન્સ્પેક્શન. ફાયરવોલ કયા પ્રકારની ટ્રાફિક બ્લોક કરી શકે છે? અનધિકૃત ટ્રાફિક. ફાયરવોલને ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? નેટવર્કના પ્રવેશ બિંદુએ. હોસ્ટ બેઝ ફાયરવોલ ક્યાં સ્થાપિત થાય છે? વ્યક્તિગત કમ્પ્યુટર તથા સર્વર પર. નેટવર્ક બેઝ ફાયરવોલ શું કરે છે? સમગ્ર નેટવર્કને સુરક્ષિત કરે છે. ફાયરવોલ કયા પ્રોટોકોલને કંટ્રોલ કરી શકે છે? એચટીટીપી, એફટીપી તથા એસએમટીપી. ડીએમઝેડ નો ઉપયોગ શેના માટે થાય છે? નેટવર્કમાં જાહેર સર્વરોને અલગ રાખવા. ફાયરવોલ્સ કયા હુમલાથી બચાવે છે? અનઓથોરાઇઝ એક્સેસ, વોર્મ્સ, ડસ એન્ડ ડીડસ. એપ્લિકેશન લેયર ફાયરવોલ કયા પર ધ્યાન આપે છે? વેબ એપ્લિકેશન ટ્રાફિક. પેકેટ ફિલ્ટરિંગ ફાયરવોલનો મુખ્ય ન્યૂનતતા શું છે? કનેક્શન ટ્રેક કરતું નથી. ફાયરવોલ વગર નેટવર્ક શું બની શકે છે? જોખમી. હાર્ડવેર ફાયરવોલ શું છે? નેટવર્કને સુરક્ષિત કરતું ફિઝિકલ ડિવાઇસ. સોફ્ટવેર ફાયરવોલનું ઉદાહરણ કયું છે? વિન્ડોઝ ડિફેન્ડર ફાયરવોલ. ફાયરવોલનું મુખ્ય ત્રિકોણ સીઆઈએ માંથી કયું ભાગ વધારે મજબૂત કરે છે? કોમ્પ્યુટ ડેન્સિટી.